હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને આ વિડીયોમાં શીખવાડવાનું છું કે આપણે કઈ રીતના એન્ટ્રી પ્લાન કરી શકીએ નાના ટાઈમ ફ્રેમમાં. ઓકે, અને એક સારી એવી સ્ટ્રેટેજી છે. આ જ સ્ટ્રેટેજી ઉપર હું વર્ક કરું છું, વર્ષોથી આ કરું છું. તમારે પણ જો આ જ સ્ટ્રેટેજી શીખવી હોય તો તમે આ વિડીયોને સ્કીપ ના કરતા. ઓકે, અને મિત્રો, જો તમને અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, એટલે તમારે જો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય તો અમારી લિંક બાયોમાં છે, અથવા તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, તો મિત્રો, આપણે આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કાલનો વિડીયો જોવાનું સજેશન આપીશ, કારણ કે કાલે મેં તમને સપ્લાય અને ડિમાન્ડ ઝોન શીખવાડ્યું હતું કે આપણે કઈ રીતના સપ્લાય અને ડિમાન્ડ ઝોન માર્ક કરી શકીએ છીએ. ઓકે, કઈ રીતના કીધું હતું. હવે તમે કાલનો વિડીયો ના જોયો હોય તો હું અહીંયા થોડુંક રિવિઝન તમને કરાવી દઉં. ઓકે, હવે મિત્રો જુઓ, આ મોમેન્ટમ આવ્યું. ઓકે, આ સેલિંગ મોમેન્ટમ ક્યાંથી ચાલુ થયું? સેલિંગ મોમેન્ટમ ચાલુ થયું અહીંયાથી. ઓકે, પણ શું થયું કે આ જે સેલિંગ મોમેન્ટમ છે એ બહુ ઉપર છે. ઓકે, માર્કેટ અહીંયા વન વે ફોલ કર્યું છે. પછી પાછું એક મોટું સેલિંગ ક્યાંથી આવ્યું? અહીંયાથી આવ્યું મોટું સેલિંગ, એટલે ત્યાંનો ઓર્ડર બ્લોક. ઓકે, ત્યાંનો ઓર્ડર બ્લોક કયો થયો? આ થયો, કારણ કે આ બધી માર્કેટની ઇનસાઇડ બાર કેન્ડલ છે. આ કેન્ડલની અંદર જ બનેલી છે, એટલે કે સાઇડવેઝ માર્કેટ છે. ઓકે, આ 4 અવરનો ટાઈમ ફ્રેમ છે. એટલે આ માર્કેટનો શું થયો? એક સપ્લાય ઝોન થયો, કે માર્કેટ જ્યારે પણ પાછું અહીંયા આવશે ત્યારે માર્કેટ સેલ થશે. ઓકે, હવે એની પહેલા એક સપ્લાય ઝોન અહીંયા પણ આવી ગયો. માર્કેટ એને પહેલી વાર ટચ કર્યો, સેલિંગ બતાવ્યું. બીજી વાર ટચ કર્યું, સેલિંગ બતાવ્યું. ત્રીજી વાર ટચ કર્યું અને સેલિંગ બતાવ્યું છે. ઓકે, અને માર્કેટ પાછું શું કરે છે? ડિમાન્ડ ઝોન ઉપર આવીને બાઇંગ પણ બતાવી રહી છે. ઓકે, આની પહેલા શું થયું હતું? માર્કેટ પાછું આ સપ્લાય ઝોને આવ્યું હતું, ત્યારે સેલ થયું હતું, અને ડિમાન્ડ ઝોન હતી પાછું બાય થયું હતું. ઓકે, હવે માર્કેટનો ડિમાન્ડ ઝોન અહીંયા છે. કારણ આ શું કામ એને ડિમાન્ડ ઝોન છે? કારણ કે માર્કેટમાં અહીંયા એક ગેપ ઇમ્બેલેન્સ છે. માર્કેટ ગેપ ઓફ ઓપનિંગ આપી હતી અને માર્કેટે આ ગેપને ફીલ જ નહોતો કર્યો. એના હિસાબે આ માર્કેટનું ગેપ ઇમ્બેલેન્સ છે, પ્લસ ઓર્ડર બ્લોક છે, અને પ્લસ એફવીજી છે. ઓકે, એના માટે આ શું થયો? માર્કેટનો ડિમાન્ડ ઝોન થયો. હવે મિત્રો, વાત આવી કે આપણે આમાં એન્ટ્રી કઈ રીતના લેવી. ઓકે, હવે હું તમને એક્ઝામ્પલ આપીશ કે કઈ રીતના તમે નાના ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી શોધી શકો છો. જો તમે સ્કેલ્પર હોય, સ્વિંગ ટ્રેડ હોય, પોઝિશનલ ટ્રેડિંગ કરતા હોય, તમે ગમે કરતા હોય, એના માટે તમારે નાનો ટાઈમ ફ્રેમ જોવો જરૂરી છે, કારણ કે નાના ટાઈમ ફ્રેમ પરથી તમારે એન્ટ્રી લેવાની હોય છે. ઓકે, હવે તમે નાના ટાઈમ ફ્રેમ પર કઈ રીતના એન્ટ્રી લેશો? હવે શું થશે કે તમારે નાના ટાઈમ ફ્રેમ એટલે કે 5 મિનિટમાં હું તમને આ ડિમાન્ડ આવી, આ માર્કેટની ડિમાન્ડ આવી ડિમાન્ડ ઝોન ઉપરથી, એટલે હું તમને અહીંયાથી તમને શીખવાડું છું કે તમે કઈ રીતના એન્ટ્રી લઈ શકો. તમારે પહેલા 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જવાનું છે. ઓકે, હવે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી ગયા. અહીંયા તમને એટલું બધું કઈ અપસાઇડ નું ખાસ સ્ટ્રક્ચર જોવા નથી મળતું, કારણ કે માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થઈ ગઈ અને વન વે બાઇંગ બતાવ્યું હતું. એટલા માટે તમારે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં પાછું શિફ્ટ થઈ જવાનું છે. ઓકે, હવે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં શિફ્ટ થઈ જાઓ ને, એક જ મિનિટ આ લોડ થાય છે. હા, ચલો. હવે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમને શું જોવા મળે છે કે માર્કેટે આ શું કર્યું? એક બ્રેકડાઉન ઓપનિંગ આપી અને માર્કેટે અહીંયા એક માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ કર્યું છે. રાઈટ, માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ એટલે કે માર્કેટ જે અહીંયા ડાઉન સાઈડ હતું, આ ડિમાન્ડ ઝોનેથી આ સપ્લાય ઝોનેથી માર્કેટે જે સપ્લાય બતાવી હતી, સેલિંગ બતાવ્યું હતું, એ માર્કેટ ધીરે ધીરે ફોલ થઈને માર્કેટ ડિમાન્ડ ઝોન ઉપર આવ્યું. ઓકે, પછી શું થયું કે આ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હતું આખું. ઓકે, આ માર્કેટ ડાઉન સાઈડ હતું. હવે શું થયું? માર્કેટ અપસાઇડ શિફ્ટ થશે. ઓકે, હવે અહીંયા કોઈ કહેશે કે અહીંયા માર્કેટ અપસાઇડ શિફ્ટ થઈ ગયું. શું કામ એને શિફ્ટ થઈ ગયું? અહીંયાથી અપસાઇડ નો ટ્રેડ શું કામ ના લઈ શકીએ? ના લઈ શકીએ, કારણ કે આ માર્કેટ વચ્ચે છે, નથી સપ્લાય ઝોન ઉપર, નથી ડિમાન્ડ ઝોન ઉપર. ઓકે, એટલે આ માર્કેટ વચ્ચે છે, આમાં ક્યાંય હાથ નાખવાનો નહીં. માર્કેટ જ્યાં સુધી સપ્લાય ઝોનેથી નીકળવું હોય, ડિમાન્ડ ઝોને ના પહોંચે ત્યાં સુધી માર્કેટમાં બાઇંગ વિચારવાનું નહીં. જેવું બાઇંગ આવશે ત્યાંથી તમારે સેલિંગ વિચારવાનું છે. ઓકે, હવે તમે જુઓ, આ માર્કેટ ડિમાન્ડ ઝોન ઉપર આવ્યું. અહીંયા શું કર્યું? માર્કેટ સ્ટ્રક્ચરને શિફ્ટ કરી નાખ્યું, એટલે કે માર્કેટ અહીંયા જે ડાઉન સાઈડ હતું ત્યાંથી અપસાઇડ કર્યું. ડિમાન્ડ ઝોને આવીને માર્કેટે રિએક્શન બતાવ્યું, અપસાઇડ શિફ્ટ પણ થઈ ગયું. હવે તમારે શું જોવાનું છે? હવે તમારે જોવાનું છે કે અહીંયાથી તમારે એક લો થી જે પણ હાઈ લાગ્યો હોય ત્યાં સુધીનો ફિબોનાચી મારવાનું છે. શું મારવાનું છે? ફિબોનાચી ટૂલ મારવાનું છે. આનું સેટિંગ હું તમને આ ફિબોનાચી
સ્ટ્રેટેજી શીખવાડીશ ત્યારે હું તમને આપી દઈશ. ઓકે, હવે આ એક ઝોન તમારે માર્ક કરવાનો છે. ભલે માર્કેટ અત્યારે નથી આવ્યું, અને આ ઝોનને તમારે માર્ક કરવાનો છે. હવે તમારે જોવાનું છે માર્કેટ આ ઝોને આવે છે કે નથી આવતું. ઓકે, નથી આવતું તો તમારે માર્કેટમાં આ ટ્રેડને જવા દેવાનો છે. અને માર્કેટ જુઓ પાછો જ્યારે અપસાઇડ નો સ્વિંગ બ્રેક કરે છે, ઓકે, શું કહું છું, અપસાઇડ નો સ્વિંગ બ્રેક કરે છે ત્યારે તમે ટ્રેડ લઈ શકો છો પાછું. ઓકે, હવે આ માર્કેટ શું કામ એને અહીંયાથી ફરી ગયું, એનું પણ રીઝન છે. જુઓ, આ માર્કેટ અહીંથી તમે ફીબો માર્યો હતો, રાઈટ, અહીંયાથી અહીંયા સુધીનો ફીબો માર્યો હતો. હવે આ ચાર્ટ તમે ભૂલી ગયો, આ ફીબોમાં માર્કેટ 0.5 ના લેવલે આવ્યું નથી. ઓકે, હવે શું થશે, માર્કેટે આ 0.5 ના લેવલ સુધી નથી આવ્યું, પણ શું કર્યું છે, એનો હાઈ ક્રોસ કરી નાખ્યો છે. એટલે આ જ ફીબોને તમારે અહીંયા શિફ્ટ કરવાની છે. ઓકે, હવે આ ફીબોને તમે અહીંયા શિફ્ટ કરશો એટલે શું થશે, 0.5 નું લેવલ થોડુંક ઉપર આવશે. આવ્યું, આ લેવલ થોડુંક ઉપર આવ્યું. હવે શું થશે, માર્કેટે પાછું આ 0.5 નું લેવલ લીધું નથી, રાઈટ. હવે 0.5 નું લેવલ લીધું નથી. હવે શું કર્યું છે, માર્કેટે પાછો અપસાઇડ નો હાઈ બ્રેક કરી નાખ્યો છે. હવે શું થશે, પેલા માર્કેટ અહીંયા સાઇડવેઝ થઈ ગયું હતું, રાઈટ. આ જોતા તમને એમ જ લાગે કે માર્કેટ સાઇડવેઝ થઈ ગયું છે. પછી શું કર્યું, અહીંયાનો ફીબો માર્યો, પછી માર્કેટે નીચેની સાઈડની લિક્વિડિટી લીધી, અપસાઇડ ગયું, અપસાઇડની લિક્વિડિટી લીધી, બે બાજુ બધાને ટ્રેપ કર્યા. જો અહીંયાથી જેટલું બાઇંગ આવ્યું એની લિક્વિડિટી માર્કેટે અહીંયા લઈ લીધી, રાઈટ. હવે અહીંયાથી જેટલું સેલિંગ આવ્યું એની લિક્વિડિટી અહીંયા લઈ લીધી, રાઈટ. પછી શું થયું, આ જેટલું બાઇંગ આવ્યું હતું એની પણ લિક્વિડિટી માર્કેટે લઈ લીધી. હવે તમારે શું કરવાનું છે, આવી રીતના માર્કેટ હોય ત્યારે તમારે એક મોમેન્ટમને જવા દેવાનું છે. ઓકે, એક મોમેન્ટમને જવા દેશો, આને હટાવી દો એક મિનિટ, એક મોમેન્ટમ જવા દેશો પછી શું થશે, માર્કેટમાં તમારે પાછો અહીંયાથી લઈને અહીંયા સુધીનો ફીબો મારવાનો છે, રાઈટ. અહીંયાથી લઈને અહીંયા સુધીનો, શું કામ એને અહીંયાથી લઈને અહીંયા સુધીનો, કારણ કે માર્કેટે જોવો અહીંયા હાઈ ક્રોસ કર્યો છે અને અહીંયા લો હતો. ઓકે, આની લિક્વિડિટી લીધી, આ લો હતો, આ લો અને આ હાઈ સુધીનો ફીબો માર્ક કરવાનો છે. અને પછી માર્કેટ જ્યારે અહીંયા આવે, એક મિનિટ, ઓકે છે, હા, પછી માર્કેટ જ્યારે અહીંયા આવે ત્યારે તમારે અહીંયાથી ટ્રેડ પંચ કરવાનો છે. ઓકે, અહીંયાથી ટ્રેડ પંચ કરશો, 70 થી 80 પીપ નો સ્ટોપ લોસ બનશે અને તમારે ટાર્ગેટ રાખવાનો છે નેક્સ્ટ સપ્લાય ઝોન. ઓકે, કયો રાખવાનો ટાર્ગેટ, નેક્સ્ટ સપ્લાય ઝોન સુધી રાખવાનો છે. જો હવે તમને 70 પીપની સામે તમને 107 એટલે કે 1000 પીપ મળી ગયા છે. ઓકે, આવી જ રીતના ડિમાન્ડ અને સપ્લાય ઝોનનો યુઝ કરીને તમારે ટ્રેડ લેવાનો છે. હવે આવું માર્કેટ ક્યારેક જ હશે. ઓકે, આવા માર્કેટનો એક્સપિરિયન્સ તમારે કરવો જ હશે. આવું માર્કેટ ક્યારેક જ હશે, બાકી મોસ્ટ ઓફ માર્કેટ 0.5 ના લેવલથી જ જશે માર્કેટ. ઓકે, અપસાઇડ શિફ્ટ થઈ જશે, 0.5 ના લેવલથી જ જશે. હવે તમારે શું કરવાનું છે ખબર છે, માની લો કે અહીંયાથી એન્ટ્રી મિસ થઈ ગઈ, અહીંયાથી ફીબો મારવાનું, અહીંયા નથી આવ્યું, કાંઈ વાંધો નહીં, છોડી દેવાનું. હવે શું કરવાનું, આ પાછો નવો લો માર્યો, આ હાઈ હતો એને બ્રેક કરી નાખ્યો, આ હાઈ થી હાઈ સુધી, આ લો થી આ હાઈ સુધીનો મારવાનો, 0.5 ના લેવલે રિએક્શન આપ્યું હોય. પછી શું કરવાનું, 0. આવું થાય ને માર્કેટમાં ત્યારે શિબના લેવલ ઉપર આવે સીધું ઘૂસી નહીં જવાનું, આ લેવલની બહાર નીકળવા દેવાનું માર્કેટને. 0. આ આખું 0.5 0.6 નું લેવલ છે, રાઈટ. હવે આ લેવલની બહાર માર્કેટ નીકળશે ને એટલે કે જુઓ અહીંયા ક્યાંક નીકળશે ને માર્કેટ, એટલે શું થશે, પછી તમારે આ જ લેવલની નીચેનો એસએલ એટલે કે આ જે કેન્ડલ બની હશે એની જ નીચેનો એસએલ રાખવાનો અને પાછો તમે સપ્લાય ઝોન સુધીનો ટાર્ગેટ રાખી શકો છો. ઓકે, સપ્લાય ઝોન સુધીનો રાખી શકો છો અથવા તો તમે તમારી રીતે ટાર્ગેટને એડજસ્ટ કરી શકો છો. આ ટ્રેડ તમારો બ્રેક ઇવન અથવા તો 1/6 તો આપી દીધું છે. ઓકે, પછી શું થશે કે જોવા, હવે તમને એક વસ્તુ બતાવું કે આ માર્કેટની ગેપ અપ ઓપનિંગ હતી, રાઈટ. હવે તમે અહીંયાથી લઈને અહીંયા સુધીનો ફીબો માર્યો હતો, રાઈટ. અહીંયાથી લઈને અહીંયા સુધીનો ફીબો માર્યો હતો, પણ આ લેવલે માર્કેટ અત્યારે છેક અહીંયા છેક આવ્યું છે, રાઈટ. હવે અહીંયા માર્કેટ આવ્યું છે ત્યારે તમારે પાછી રીએન્ટ્રી કરી લેવાની. ઓકે, પાછી રીએન્ટ્રી કરી શકતા હોય પાછી રીએન્ટ્રી કરી લેવાની અને આ કેન્ડલને આ ઝોનની બહાર નીકળવા દેવાની. હવે આ ઝોનની બહાર નીકળે તો તમે કહેશો કે આ માર્કેટ તો બહુ ફાસ્ટ નીકળી ગયું અપસાઇડ, પણ 1 મિનિટમાં એટલું બધું નહીં નીકળ્યું હોય. ઓકે, એટલે શું થશે કે તમે અહીંયાથી તમે ઇઝીલી ટ્રેડ પકડી શકશો. હવે માની લો કે આ મોમેન્ટમ તમારા હાથમાંથી વયું ગયું. ઓકે, હવે શું કરવાનું, આ હાઈ ક્રોસ થવા દેવાનો. જુઓ આ હાઈ ક્રોસ થઈ ગયો, આ હાઈ ક્રોસ થઈ ગયો, પછી આ લો થી લઈને આ હાઈ સુધીનો ફીબો મારવાનો. જો અહીંયા નથી આવ્યું, કાંઈ વાંધો નહીં, અહીંયા નથી આવ્યું. હવે આ હાઈને પાછો ક્રોસ થવા દેવાનો, રાઈટ. પણ
એ વસ્તુ તમે જોતા જોતા જોશો કે ઉપર એક સપ્લાય ઝોન આવી ગયો છે. હવે શું કરવાનું છે, માર્કેટનો ટ્રેન્ડ શિફ્ટ થવા દેવાનો છે. રાઈટ, શું થયું છે જુઓ, આ માર્કેટ સપ્લાય ઝોન ઉપર આવી ગયું. રાઈટ, અહીંયા સપ્લાય ઝોન ટેપ થયો. હવે સપ્લાય ઝોન ટેપ થાય પછી તમારે એમએસએસ નો વેઇટ કરવાનો છે. રાઈટ, હવે એમએસએસ નો વેઇટ કરશો તો તમારું એમએસએસ અહીંયા થશે. ક્યાં થશે? અહીંયા તમારું એમએસએસ થશે. એમએસએસ નો વિડીયો મેં તમને આગળના વિડીયોમાં સમજાવી દીધો છે. ઓકે, એટલે એ તમે ત્યાં જઈને જોઈ લેજો. આ એમએસએસ થઈ ગયું. પછી શું કરવાનું, તો સપ્લાય ઝોન આવી ગયો. હવે માર્કેટમાં તમારો ટાર્ગેટ ક્યાં સુધી રહેશે? ડિમાન્ડ ઝોન લગીનો રહેશે. આ હાઈથી આ લો સુધીનો તમારે ફીબો મારતા જવાનું. જો આ 0.5 ના લેવલ ઉપર નથી આવ્યું માર્કેટ, કાંઈ વાંધો નહીં. પછી શું કરવાનું, કે આવી રીતના માર્કેટ લો તોડે જાય છે. ઓકે, 0.5 ના લેવલે આવતું નથી. અહીંયાથી તમે અહીંયા સુધીનો મારો, 0.5 ના લેવલે માર્કેટ અહીંયા આવ્યું છે. ઓકે, અહીંયાથી તમારો ટ્રેડ બનશે, અહીંયા સુધીનો તમારો ટાર્ગેટ, અહીંયા સુધીનો ટાર્ગેટ હોય. આ ઇઝીલી 1/3 થઈ જાય છે. આમાં તમારે ગોલ્ડમાં તમારે 1/3 અથવા તો તમારે એપ્રોક્સ 1/5 મળે છે, એટલે બુક કરવાનું શીખવાનું. ઓકે, 75% ક્વોન્ટિટી બુક કરતા શીખી જવાની. પછી શું કરવાનું, માની લો કે આખું મોમેન્ટમ વયું ગયું ને તમે ક્યાંક બિઝી હતા કામમાં. ઓકે, તો અહીંયા હાઈ થી લઈને આ લો સુધીનો ફીબો મારો દેવાનો. આ ફીબો મારશો એટલે તમને 0.5 નું લેવલ ઇઝીલી મળી જશે. ઓકે, આ 0.5 નું લેવલ છે, અહીંયાથી સેલ મારી દેવાનો. આ ઝોન ની બહાર નીકળે, એક રેડ કેન્ડલ બેની સેલ મારી દો ઇઝીલી. અહીંયા સુધીનો તમે, આ તો ઝોન નો મોટો એસએલ બને છે, પણ તમે કેન્ડલ હાઈ નો પણ એસએલ રાખી શકો છો. ઓકે, આમાં ઇઝીલી તમને 300-350 પીપ પડી ગયા છે. મિત્રો, હું આ જ સ્ટ્રેટેજી યુઝ કરું છું, સપ્લાય ડિમાન્ડ ઝોન પ્લસ ફિબોનાચી ટૂલ. ઓકે, આ તમે ટૂલ યુઝ કરો અને આ જ સ્ટ્રેટેજી યુઝ કરો. હું 2 વર્ષથી આ યુઝ કરું છું, બહુ મસ્ત રીતે વર્ક કરે છે. તમને 1-2 એસએલ પણ આવશે, પણ એસએલ થી બીવાનું ને સ્ટ્રેટેજી ઉપર ભરોસો રાખવાનો. ઓકે, આ મિત્રો, આ સ્ટ્રેટેજી બહુ સારામાં સારી છે. તમે આમાં સ્વિંગ ટ્રેડ બહુ સારી રીતે 4 અવરના ટાઈમ ફ્રેમમાં પકડી શકો છો. ઓકે, તો મિત્રો, સ્વિંગ ટ્રેડ કઈ રીતના પકડવો એ હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ. ઓકે, તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આ વિડીયો કેવો લાગ્યો છે મને જરાક કોમેન્ટ સેક્શનમાં સરસ મજાની કોમેન્ટથી કહેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.